જય કુળદેવી માં, જય ખુખાર મેરલી માં। આગળ હું તમને ખુખાર મેરલી માનો વિડીયો બતાવવાની છું, તો પૂરો ધ્યાનથી સાંભળજો। તમને જિંદગીમાં આ વિડીયાનું પ્રવચન કામ આવશે। તો માતાજી આમાં કહે છે કે તમે વારણ કારણ કરાવ્યા હોય, મૂળા બાંધાવ્યા હોય, ખીલા માર્યા હોય, ઘરમાં ભૂવા વાગર કે તમારા ગઈઢાવે કોઈ એવું કાંઈ કર્યું હોય તો તમને કેવી તકલીફ પડે અને એના હિસાબે તમે બધા કેવા દુઃખી થાવ, ઘરમાં કેવી કેવી તકલીફો આવે। તો તમે પૂરું પ્રવચન સાંભળો અને એનું શું કરવું આપણે એ માતાજી ખુદ કહે છે। તો તમે પણ આ વાતથી દુઃખી થતા હોય તો પૂરું પ્રવચન સાંભળજો, કેમ કે માતાજી એમાં બધું કહે છે એ તમારે પાલન કરવું જોશે અને તમારે એ રસ્તે ચાલવું જોશે, તો તમારા ઘરમાં બધું સુખ શાંતિ થઈ જશે। આદિ લગી આપને આવું કોઈ જ્ઞાન આપતું નહોતું, એટલે આપને કાંઈ ખબર ના હોય અને આપણે બધે આવું કરીને બેઠા હોય, જાદુ ટોના તંત્ર મંત્ર બધું વાપરી, કેમ કે માણસને દુઃખ હોય તો એ બધું કરવાનું જ છે। તો તમે પણ વિડીયો જોવો, કોઈને એવું દુઃખ હોય તો એને પણ વિડીયો શેર કરો, તમારા છોકરાઓને પણ દેખાડો, સારું જ્ઞાન આપે। કેમ કે આપણાથી તો કોઈ માનતું નથી, પણ માતાજીનો વિડીયો જોઈને જરૂર માનશે, કેમ કે એના પરચા જ અપરંપાર છે। તો તમે પાલન કરજો, જરૂરથી તમે આ વિડીયો પૂરો જોજો, તમારા ઘરની બધી તકલીફ દૂર થઈ જશે। તો જય ખુખાર મેરલીમાં બધાને રામ રામ। સંભળાતો હોય રામ રામ। ત્યાં સુધી બેઠેલા ઉભેલા દરેક ભાવિક ભક્તોને મારા બહુચરના ખૂબ રામ રામ ને રામ। આજ ફરી એકવાર જલ્દી રવિવાર આવી ગયો અને ફરી એકવાર હું સોલંકી પેઢીની માતા ગાદી પર બિરાજમાન થઈ અને મારું કર્તવ્ય, મારું ધર્મ નિભાવવા આવી। હું બહુચર ગાદી પર બેહીન મારું ધર્મ નિભાવીશ। તમે મારા સાનિધ્ય મારી આગળ બેહીન તમે તમારું કર્મ નિભાવજો। જગતમાં કદાચ નોંધારા નહીં થવા દઉં મારા બહુચરના રામ। રામ સંભળાય છે ને અવાજ મારો? પાછળ વાળા આ બાજુ ઉભેલા હોય એમને સંભળાય છે ને? ભલે રામ। ખૂબ હરખ છે મને માતા, મારા ભાવિક ભક્તોનો આવો હરખ ને આવો ઉમંગ જોઈ અને મારા જેવી આદ્ય શક્તિ જગતજનની માન ખૂબ વાલું લાગે કે એના ખોડીએ આવા હજારો લાખો દીકરાઓ રમતા આવતા હોય, એનો મને મારા જેવી માતાને ખૂબ હરખ થાય। મારું તો એ રુદિયું છે, મારામાં તો એ મમતા છે, મારામાં તો એ કરુણા છે કે આ જેટલા કદાચ મનથી ઈચ્છા કરીને આયા છે, કોઈ કોમ લઈને આયા છે, કોઈ દુઃખ લઈને આયા છે ને, મારામાં સામર્થ્ય છે ને તો સુધીની બધી કોશિશ હું બહુચર માતા કરીશ અને તમારા દુખડા ના ભાગ્યાલું તો મારું નામ બહુચર નહીં। સમ કે હંમેશા દેવી શક્તિ ને આવા ભક્તોનો વિશ્વાસ અને આવા ભક્તોનો વાલ અને એની ભક્તિ જ કદાચ વશમ કરી શકે। આજ મને માતા તમારો વિશ્વાસ, તમારી ભક્તિ, તમારો હરખ જોઈ અને એટલો મને માતાને હરખ થાય છે કે આજ બેઠેલા કોઈ ભાવિક ભક્તને નિરાશ કરીને નહીં જવા દઉં। સોલંકી પેઢીની બહુચર, ભલે હું સોલંકી પેઢીની કુળની માતા કહેવાઉં, પણ આદ્ય શક્તિ તમારા ઘેર જે બેઠી એની એ જ કુળની માતા છું। તો કદાચ મને માતાને જો આવા લાખો દુખિયારાના દુઃખની ચિંતા થતી હશે ને, તો તમારી ચિંતા કરવા વાળી દરેકની કુળની માતાના મારા બહુચરના રામ। દરેકની ચામુંડાના રામ, દરેકની મહાકાળીના રામ, દરેકની હરસિદ્ધિના રામ, દરેકની શક્તિના રામ,
દરેકની બુઢ ભવાની ને રામ, દરેકની બ્રહ્મણી ને રામ, દરેકની ઉમિયા ને રામ. જે કદાચ પોતાની કુળની માતા જેવા નોમથી ભજે છે, જેવા નોમથી પૂજા કરે છે, એવા દરેક ભાવિક ભક્તોની કુળની માતાના મારા બહુચરના ખૂબ રામ રામ ને રામ. કોઈ મનમાં વિચારતું હશે કે માં મારી માતાનું નામ રહી ગયું તો દરેકની આશા પૂરા નહીં રામ, કોઈની સુંધા નહીં રામ. અલગ અલગ નામથી અલગ અલગ ઓળખ લઈ અને દરેકના ઘેર બેઠેલી દીવામાં બેઠેલી દરેકની કુળની માતાના મારા બહુચરના ખૂબ રામ છે. હૃદયથી કદાચ હું માતા રામ બોલું છું, હૃદયથી નાભીથી કદાચ રામ બોલજો, તમારી માતા જ કદાચ અંદર બેઠી રામ હોભરીશ મારા બહુચરના રામ. કહેવાય છે જગતમાં દેવી શક્તિ જાગતી જ્યોત જ છે. એ તો સજ પણ કોઈને દેખાતી નહીં, સૂક્ષ્મ રૂપે હોય છે. પણ દરેકે હોંભર્યો છે કે કોઈ પણ ભગવાન માતાજીનો વાસ કોઈ મનુષ્યની અંદર હોય તો એના હૃદયમાં હોય છે. તો આજ લાખો હૃદય હું માતા જોઉં છું, પણ જેના જેના હૃદયમાં જેવી જેવી માતા જેવા જેવા ભગવાન બેઠા છે ને, દરેક તમારી માતાઓને ભગવાનને મારા બહુચરના રામ. કોઈ કદાચ દેવી શક્તિને કદાચ માનતું હોય ના હોય, પણ કોઈ હનુમાનજીને વધારે માનતું હોય, કોઈ કૃષ્ણને વધારે માનતું હોય, કોઈ શંકર મહાદેવને વધારે માનતું હોય, પણ દરેકના હૃદયમાં તમે આસ્તિક છો ને, તો આસ્તિકના હૃદયમાં દરેકના હૃદયમાં એક એનું આરાધ્ય દેવ, એક આરાધ્ય ભગવાન દરેકના હૃદયમાં હોય ને. તો આ તમારા દરેકના હૃદય જોઈ 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 જોઉં છું ને, તો મને માતાને તમે નહીં દેખાતા, મને માતાને તો રામ દેખાય છે, કૃષ્ણ દેખાય છે, હનુમાનજી દેખાય, મહાકાળી દેખાય, ચામુંડા દેખાય. જેમ કે હું એક દેવી શક્તિ છું, મને માણસો નહીં, મને સૂક્ષ્મ રૂપે દેવી શક્તિઓ દેખાય મારા બહુચરના રામ. આજ મારા સાનિધ્યમાં હનુમાનજીનો વાસ છે, રામનો વાસ છે, શંકરનો વાસ છે, કૃષ્ણનો વાસ છે. દરેક દેવી દેવતાઓ મારા સાનિધ્યમાં આવે છે. આ એટલે આ ધોમ દિવસે દિવસે દરેકને વાલું લાગતું જાય છે. આજ ખાલી મારા ધોમે ખાલી દર્શન કરવા માત્રથી જ તમારા હૃદયમાં બહુ ટાળક મળતી હશે. આવું માતા જોઉં. ભલે કદાચ તમારા કોમ થાય ના થાય, પણ કદાચ તમારો દરેકનો આવો અનુભવ છે કે મારા સાનિધ્યમાં ખાલી પગ મૂકવાથી, મારા ખાલી ધજાના દર્શન કરવાથી, મારા ખાલી ફોટાના દર્શન કરવાથી છે ને, તમને એટલી હૃદયમાં ટાઢક વરસે ને કે તમને એવું લાગે કે જાણ મને મારે પોતાનું કોઈ મળ્યું હોય. લાગે છે કે નહીં? કે માં જાણે અમને એવું લાગે કે અમારી માં જેની વર્ષોથી અમે રાહ જોતા હતા ને, એવું કોઈ અમને પોતાનું કહેવા વાળું કોઈ માતા મળી, કોઈ માવતર મળ્યું, અમને એવો આભાસ થાય છે. માં તને જોઈને અમારું હૃદય ભરાઈ જાય, માં અમને દચુરો બાજી જાય છે. માં તારા ગુણગાન ગાવામાં, તારી વાતો કરવામાં માં અમારી જોડે કોઈ શબ્દ નહીં. માં તારા વખાણ કરવામાં એવો તારો પ્રેમ, એવી તારી લીલા, એવી તારી મહિમાન, એવા તારા પરચા જોઈ અમને આવા કાળા કળિયુગમાં માં એક ઓંધરો વિશ્વાસ બેહી ગયો છે કે જગતમાં માતા છે ને. બેઠો કે નહીં? તો આ મારી કૃપા કહેવાય. ખાલી દેવી શક્તિ છે એવું મનમાં ખ્યાલ બેહી જાય ને, તો સમજી લો તમારો બેડો તોથી જ પાર છે. ચિંતા ના કરતા હું બેઠી છું. શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર પડે. કોઈ પણ ભગવાન માતાજીની કૃપા મેળવવા માટે શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર. પણ શ્રદ્ધા શું છે? કે શ્રદ્ધા એટલે જગતમાં ભગવાન છે, જગતમાં દેવી શક્તિ છે, હાજરા હજુર છે, કણે કણમાં છે, બધી જગ્યાનો વ્યાપ્ત છે, બધી જગ્યાએ મારી માતા છે.
એનું નામ શ્રદ્ધા કહેવાય. અને જો જગતમાં દેવી શક્તિ ને ભગવાન છે તો સ તો મારા છે, એનું નામ વિશ્વાસ કહેવાય. કે સ તો મારી માતા છે. અને આ ખાલી વિશ્વાસ કરો ને કે જો બધાની માતા છે ને તો એવી મારી માતા છે, મારાય ભગવાન છે. તો માતા ને ભગવાન છે ને તમારા જ છે. જે મને માતા ને મોન છે ને કે માં તું મારી તો હું તારી. ભલે રૂપ ઘેર અલગ અલગ છે પણ શક્તિ, આદ્ય શક્તિ રૂપ હું એક જ છું, જગદંબા. વાપર્યું છે ને? હા, તો આ વિશ્વાસ આવ્યો હોય ને તો આ વિશ્વાસ આવા સમયગાળામાં કોઈને થયો ને એ દુર્લભ છે. કેવું? આ વિશ્વાસ ખાલી થયો ને એ દુર્લભ છે. પણ તમે નસીબ વાળા છો, ખાલી આટલો વિશ્વાસ આવી ગયો હોય ને કે મારા ઘેર મારી માં જાગતી જ્યોત છે ને સજ, તો સમજી લો તમે બહુ જ નસીબદાર. સબ કે ભગવાન જાણે કેટલા જન્મો જન્મ સુધી તમારી આત્મા દુખી થઈ અને અનંત જન્મો સુધી ભટકી અને ફરી એકવાર ભગવાને મનુષ્ય અવતાર આલ્યો. અને મનુષ્ય અવતાર આલી નહીં તે કદાચ તમને થોડી ઘણી આસ્થાની બીજ રોપી દીધું, તમને આસ્તિક કરી દીધા, થોડા ઘણા ધાર્મિક બનાવી દીધા. અને અમે તે તમને આવા કાળા કળિયુગમાં વિશ્વાસ આવી ગયો કે માતા ભગવાન જગતમાં છે તો સમજી લો તોથી તમારો ઉદ્ધાર પાકો ને પાકો જ છે. નહીં તો આજની દુનિયા ખાલી છે ને માતા હોય કે ના હોય આવું સાબિત કરવામાં આખી જિંદગી પૂરી કરી નાખે. પણ માતા કોઈના હાથમાં આવે, ભગવાન કોઈના હાથમાં આવે. માતાજીની ઓળખ કરવા માટે એકદમ દયાળુ સ્વભાવનું, એકદમ નિર્મલ મનનું અને એકદમ ભોળિયું બનીને કાલા વાલા જે ભાવિક ભક્ત કરે ને એને મારા જેવી માતા ઓળખાણ આલે. નકન કદાચ વિજ્ઞાનની ટેકનોલોજી મને માતા ના સાબિત કરી શકે, મને ના ઓળખી શકે કે માતા શું છે. પણ જેનું ખોળ્યું પવિત્ર છે, જેનું મન નિર્મળ છે, જેનું હૃદય દયાળુ છે, અને જે માણસ કહે છે ભોળિયાનો ભગવાન, જેની અંદર ભોળપણ હશે ને એને ગોડા જગતમાં ચોય ફરવાની જરૂર નહીં. ખાલી વિશ્વાસ રાખજો, તમારી માં કદાચ તમારા ઘેર બેઠેલી જ માં તમને એવી સાચી એની ઓળખ કરાવી દે છે ને તો જગતમાં તમને એવી ખબર પડી જશે કે મારી માં સિવાય જગતમાં મારું કોઈ નહીં. અને ખરેખરમાં તમારું કોઈ નહીં. આ વિશ્વાસ રાખજો. આ બધી જગ્યાએ તમે અનુભવ કરી લીધો કે માં જગત ફર્યા, જગતના મંદિરો ફર્યા, જગતના ભુવા ફર્યા માં, પણ કોઈએ અમારી હોમું નહીં જોયું. પણ આજ બારે જા ધોમ જઈ સોલંકી પેઢીની કુળની માતાના મુખેથી પ્રવચનના શબ્દો કદાચ અમને હૃદય વાગ્યા છે કે માં જગતમાં કોઈ ના હોય ને એની પોતાની કુળની માતા હોય. એણે તો પોતાની વસ્તી કરી, પોતાના દીકરા મોની, અને એને તો એનું કર્તવ્ય હંમેશા નિભાવ્યું છે, હંમેશા નિભાવતી હતી, અત્યારે નિભાવશે, આવનારા ભવિષ્યમાં તમારી કુળની માતા એનું કર્તવ્ય નિભાવે ને. ભલે દીકરો કદાચ એને મોને કે દીકરો ના મોને, દીકરો ગમે તેવો દારૂડિયો હોય, ગમે તેવો હોય, મેલો હોય, માંસ મટન ખાતો હોય, પણ છતાંય તે માવતર છે ને તમારું, તમારી કુળની માતા છે ને, એને ગમે તેવા દુઃખ પડે ને તો પહેલી ચિંતા તમારી માન જ થશે, જગતની માતા નહીં થાય, તમારી કુળદેવી ન જ થશે કે આજ મારો દીકરો દુઃખી થયો, આજ મારા દીકરાને પર દુઃખના પહાડ તૂટી ગયા. પણ તમારી માં છે ને એ તમારા દુઃખમાં તમે જેમ આંસુ પાડો છો ને એવા આંસુ તમારી માં પાડતી હોય, એવા આંસુ એ તમારી માં રોતી હોય કે આજ લગી આજ મારા દીકરાનું, આજ મારી વસ્તીનું મને માતાનું દુઃખ જોવાતું નહીં, પણ મારી વસ્તીએ એક વખત મારી બાજુ મુખડું કહી અને માં કરીને એક વખત સાચા વિશ્વાસથી પોકાર કરી દીધો હોત ને તો જગતમાં ગમે તેવા દુઃખ પાતાળમાં ગાળ દઉં. મારા મેલડીના રામ. એક વખત મારા દીકરાએ સંસારથી વિમુખ થઈ અને મારી બાજુ સન્મુખ કદાચ મુખડું કરી
અને બે હાથ જોડી અને આહુડા પાડી અને કગરી અને માન કરી પ્રાર્થના કરી હોત ને તાજ હું કુળની માતા, આ જગતમાં હું મહાકાળી, જગતમાં હું ચામુંડા, જગતમાં હું શક્તિ, કોઈ નબળી નહીં. જે કદાચ કુળદેવીની છત્ર છાયામાં હોય, જે કદાચ કુળદેવીની ચુંદડી હેઠળ હોય, એના જગતમાં ગોડા કોઈ એવો પેદા નહીં થયો કે એના નડી જાય મારા મેલડીના રામ. પણ દીકરાઓએ હંમેશા પારકી માતાઓના જ ગુણગાન ગાયા છે. પારકી માતાઓને જ કદાચ માં 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 કરીને ભક્તિ કરી છે. પણ એક વખત હું એના ઘેર બેઠેલી કુળદેવી હોમે સાચા વિશ્વાસથી હૃદયથી માં કરીને મને પોકાર કર્યો નહીં. ભલે દીવા બત્તી કરી 12 મહિને હાટમના નિવેદે હાચવ્યા બરોબર, પણ માને હંમેશા વાલ જોઈએ, પ્રેમ જોઈએ કે મારો દીકરો મને માં કે. હું માતા તો સુધી કહીશ કે તમારી માતાને ચામુંડાથી બોલાવવાની જરૂર નહીં, મહાકાળીથી બોલાવવાની જરૂર નહીં, હરસિદ્ધિથી બોલાવવાની જરૂર નહીં. એને ખાલી માં કહો એટલે માને ખબર છે કે મારા દીકરાએ મને પોકાર કર્યો અને તમારી માં હશે એ જ પહેલી ઊભી થઈને આવશે. આટલી લાખો ભાવિક ભક્તોની ભીડ છે, એમાંથી કોઈ છોકરું ઊભું થઈને રોવે અને મમ્મી એવી બૂમ પાડે ને તો એની માં હોય ને એ જ ઊભી થાય. કઈ થાય? એની જે પોતાની હોય ને જનેતા એ જ ઊભી થાય કે મારો દીકરો રોયો, આ તો મારા દીકરાનો અવાજ છે. એવી રીતે તમારી કુળદેવી ખાલી ગમે તેવી તકલીફ પડી હોય, ગમે તેવી મજબૂરી આવી હોય, પણ એક સમય કદાચ મને ખુખાર મેલડીને યાદ કરી હોય ને કે માં, પણ મારા પહેલા તમારી માં ઊભી થઈને તમારી જોડે આવી ગયો હોય. સમ કે માને ખબર છે કે આ મારો દીકરો છે, માને ખબર છે કે આ અજ્ઞાની છે, માને ખબર છે કે આ ભોળો છે. ઓને કઈ ખબર પડતી નહીં કે મારી ભક્તિ પૂજા પાઠ મારી પ્રેમ શું છે. પણ ભલે જેવો છે એવો પણ દીકરાએ કદાચ માં કરીને પોકાર કર્યો છે ને એટલે કહેશે કે માતા જોડા પહેરવાના રે. વાપર્યું છે ને આવું? તમારા મઢમાં નહીં, તમારી જોડે 24 કલાક રહેતી હોય તરત ખાલી હાજરી એનું નામ દેતા એની શક્તિનો આવેશ થઈ જાય ને હાજર થઈ જાય. ભલે દેખાય નહીં પણ માં જગતમાં છે ને એક જ બનાવાય કે જનેતા મારી કુળદેવી, અને બીજી માં હોય ને તો કે છે ગુરુ માતા મારા જેવી. હું તમને નહીં કહેતી કે તમે મને ગુરુ માનો, પણ જીવનમાં કદાચ હારી શિક્ષા હારા સંસ્કાર આલે તો પહેલા આલતા હોય તો તમારા મા બાપ, અને બીજી શિક્ષા અને સંસ્કાર આલે તો ગુરુ. તે એવી રીતે કદાચ તમે તમારી કુળદેવીની ભક્તિ કરો છો અને જો મારા જેવી ગુરુ માતા કદાચ ભેટો તમારી માએ કરી આલ્યો હોય તો ચિંતા ના કરતા ગોડા, હું તમારી ગુરુ માતા બેઠી છું. ડગલે ને પગલે સંભાળ રાખીશ, નોધારા નહીં છોડું. હું નોધારાનો આધાર, હું મેલડી છું, હું મહામાયા મેલડી છું, હું રાજરાજેશ્વરી મેલડી છું, ઉગતા પૌરની મેલડી છું. તો વિશ્વાસ રાખી અને ભલે હું માનું છું આ હોભરવું બધાને સારું લાગે છે, સ્વીકારવું બધાનું સારું લાગે છે, પણ દુઃખ આવે ને એટલે આ બધી વાતો યાદ આવતી. પણ એક ધારી મન લગાઈ અને આ રીતે જે રીતે બેઠા છો એ રીતે જ બેહી અને રોજ દર રવિવાર આવતા જતા રહેશો તો ઓટોમેટિક મારી લગની લાગી જશે, મારી ભક્તિ જાગી જશે. મારા વગર રહેવાશે નહીં, મારા વગર ચાલશે નહીં, મારા વગર ગમશે નહીં. નહીં ખાવાનું નહીં ભાવ, નહીં પાણી નહીં ભાવ. આખો દાડો બસ ખુખાર મેલડી, રોમ મેલડી, રોમ મેલડી આ ચાલુ રહેશે. અને આ ચાલુ રહ્યું તો લગીને સમજી લો 24 કલાક હાજર રહીશું સોલંકી પેઢીની માતા. તો આજ મારા સાનિધ્યમાં ઘણા ભાવિક ભક્તો દુખિયારા આવે છે. મારી હવે નહીં રહેવાય એવું, મારી કંઈક કર, મારી કૃપા કર, નહીં તો હવે તો મરવાના દાડા આયા માં. હું જાણું છું બધાના દુઃખ. તમને એવું કે અમે દુઃખી છે ના, ઘેર ઘેર દુઃખ છે, ઘેર ઘેર બધાને આવી મજબૂરીઓ છે, અલગ અલગ
ઘરમાં અલગ અલગ દુઃખ છે, અલગ અલગ બધી કહાનીઓ છે બધાની, બધી માતાઓને ખબર હોય. પણ છે ને તમારે એવું નહીં માનવું કે મારું કામ અશક્ય છે, આ ક્યારેય ના થાય. અશક્ય નહીં શક્ય બનાવો ને એનું નામ મેલડી કહેવાય. તમને એવું લાગતું હોય કે આ ના થાય, આખા જગતને એવું લાગતું હોય કે આ ના થાય, એવું આવા કાળા કળિયુગમાં પુરવાર કરીને સાબિત કરીને આલું એ મહામાયા મેલડી છું. પણ ગયા રવિવારે વાત કરી હતી કે તમે હજારો મંદિરો અને 500 ભુવા ફરીને આયા છો. મોટા મોટા ભુવા, નાના નાના ભુવા, જંતર મંતર વાળા, તંત્ર વાળા, સ્મશાનની વિધિઓ વાળા, કઈક કઈક ભાવિક ભક્તોએ દરગાહના પાણી પીધા, ચાદરો ચડાવીને બધું ચેટલું કરીને આયા છે. મજબૂરીમાં દુઃખ ના માર્યા, મને માતાને ખબર છે. પણ આ બધું ભલે તમે કર્યું, પણ મારા સાનિધ્યમાં સંકલ્પ એવો લેજો કે માં હવે કોઈ વારણ કારણ કરવું નહીં. માં હવે બસ તારો એક વિશ્વાસ જગાઈ દે અને તારો એક મારી માતાનો એક ભેટો કરી આલે. માં ભલે કદાચ દુઃખ 5 વર્ષે મટતું, અમને માં વિશ્વાસ છે કે આજે ને કાલે સોનાનો સૂરજ અમારી ઉગતાની મેલડી ઉગાડશે. વિશ્વાસ છે કે નહીં? છે કે નહીં? આ તો દીકરા દીકરીઓ દરેકને કહીશ, બે હાથ જોડીને કહીશ કે વિશ્વાસ રાખજો. વિશ્વાસ જો લગીન તમારો વિશ્વાસ છે ને મજબૂત, તો લગીન હું અડીખમ છું. જેનો જેવો વિશ્વાસ છે ને એને એવા મેં પ્રમાણ આલ્યા છે. તો આ વિશ્વાસ રાખજો. ભલે હજારો ભુવા, 500 ભુવા, મૂડા જોડા વિધિઓ બધું કરીને થાક્યા, પણ આજ એક વિશ્વાસ મારી પર આવ્યો હોય તો ગયા રવિવાર વાત કરી હતી, એક જ જગ્યાએ વિશ્વાસ મોનાય બધી જગ્યાએ. મંદિરો 1000 આવો તો 1000 મંદિરે નમન કરો, રોમ રોમ કરો. પણ તમારે કોઈ માગણી હોય, કોઈ અરજી હોય તો છે ને એ અરજી એક જ જગ્યાએ મુકાય જો તમને અધરો વિશ્વાસ આવ્યો હોય. એના સિવાય કદાચ જગતમાં ગમે તે જગ્યાએ જાય કોઈ ધૂણીને હોમેથી કે ને કે બોલ દીકરા શું જોઈએ છે, તોય ના બોલે ને એ મારો સાચો ભક્ત કહેવાય. કેવું કેવું કહેવાય? એ મારો સાચો ભક્ત કહેવાય. આ વાતથી જો કદાચ કોઈ દીકરા દીકરીનો વિશ્વાસ, મારી વાતનો ઓધરો વિશ્વાસ આવે ને તો આ વાત મગજમાં પકડી લેજો. કદાચ અવસર એવો મળે કે કોઈ દોણા ગણી ગણી નાલવા વાળો ભૂવો આવે અને જાદુ મંતર કરી આલે, હાથમાંથી કંકુ કાઢીને બતાવે, પણ એક જ જગ્યાએ જો તમારો ઓધરો વિશ્વાસ થઈ ગયો હોય ને તો ભલે ગમે તેટલા જાદુના ખેલ બતાવે અને હોમેથી કે બોલો તમારે કઈ પૂછવું છે તો એ કે ના અમારી તો ખુખાર મેરડી કરે ખરું. હું નહીં કહેતી તમે મારા પારે આવો, કોઈ પણ જગ્યાએ વિશ્વાસ રાખવો હોય તો આવો રખાય. જે સાચો ભક્ત હોય ને એના આ બધી અનુભૂતિઓ થાય. પણ આવા મારા કઈક લાખો દીકરાઓમાંથી કઈક એવા દીકરાઓ છે કે જ્યાં ભક્તિના માર્ગે આવ્યા છે ને તો છેતરાય નહીં, વિશ્વાસ ના તૂટે, એના કારણે મારે બધી વાતો કરવી પડે. પડતું જીવન એક વખત મૂકી દીધું એટલે મૂકી દીધું, ભલે મરી જાવ તોય એનું નામ વિશ્વાસ કહેવાય. નરસિંહ મહેતાની ભક્તિ કૃષ્ણ પ્રત્યે એટલી બધી હતી ને, ખબર છે ને, આખું જીવન ભજન ગાવામાં જ કાઢ્યું. ના કોઈ વ્યવહારની ખબર, ના કોઈ તહેવારની ખબર. એના દીકરીનું કદાચ લગ્ન આવ્યું ને તો લગ્નમાં કદાચ મોમેરું લઈને જવાનું હોય અને કુંવરબાઈનું મોમેરું કદાચ સાંભળીએ છે કથા, તેના વ્યવહારની ચિંતા નહીં. આખો દાડો મારો નાથ, મારો હરિ, મારો કૃષ્ણ જે કરે આખો દાડો ભજન કીર્તન ગાય રાખે અને છેલ્લે કદાચ એની લાજ રાખવા સાક્ષાત મારો નાથ ધરતી પર આવ્યો તો સમ એવી ભક્તિ લાગી જઈ, એવી ભગવાનના નામ પ્રત્યે ચાહના થઈ જઈ, પ્રેમ જાગી ગયો. એના સિવાય કશું ના દેખાય તો
આવો વિશ્વાસ જો મારા પ્રત્યે જે દીકરા દીકરીઓ જાગી ગયો ને, એના વ્યવહાર તહેવાર બધા સંબંધોનો જે તે વ્યવહાર થતા હોય ને એ બધા સાચવી લઈશું. સોલંકી પેઢીની મેલડી તમારી માતાઓના વ્યવહાર સાચવી લો, એ માતા હશે. કદાચ અવસર કરો, મોડવો કરો, નિવેદ કરો અને મને માતાને ખાલી પ્રાર્થના કરી હોય ને કે માં નિવેદમાં ભંગ ના પડવા દેતી તો કદાચ કોઈ ખીલી ખટકો ના થવા દઉં. અને આવો કઈક દીકરા દીકરીઓનો અનુભવ છે તો આવો વિશ્વાસ પડતું મેળવું પડે. મારા પ્રત્યે વિશ્વાસ રાખવો પડે. હું મારી એકલાની વાત નહીં, આખા જગતમાં જે તે માતાને તમે માનતા હોય ને એના ઉપર ઓધરો વિશ્વાસ આવી ગયો ને એક વખત એટલે શરણ ઝાલ લેવા પડે. એના ભૂવા હોમુય જોવા જવાય નહીં. કેવું તમે દેવી શક્તિ પર વિશ્વાસ કર્યો છે ને તો મારા દીકરાને જોવાની જરૂર નહીં, મારા દીકરાને ઓળખવાની જરૂર નહીં. બસ ખાલી આ વિશ્વાસ મારા પ્રત્યેનો છે ને, મારા પ્રત્યેનો આ વિશ્વાસ તમારો અતૂટ રહે એવા મારા આશીર્વાદ. સામ જો લગીન આ વિશ્વાસ ને મારી કૃપા છે ને તો લગીન આનંદ મંગલ મજા મજા જ છે. પેલા રવિવાર કીધું તું ને, ગાડી જોઈએ ગાડી લાયેલીશ, લાડી જોઈએ લાડી લાયેલીશ, ઘર જોઈએ ઘર લઈ આલીશ. પણ એક વખત મારી વાત મગજમાં ઉતારી અને વિશ્વાસથી શરણમાં પડી જાઓ. અને મારી મહેનત હંમેશા મારે તમારા જોડે કઈ જોતું. અને આ વાત જે જૂના આવતા હશે ને ભાવિક ભક્તો એના આ વાતનો અનુભવ હશે કે માતાજીને ભાવિક ભક્તો પ્રત્યે કઈ આશા કઈ સ્વાર્થ. હું ખાલી ખાલી નહીં બોલતી ને, હા એમ જેમ કે જૂના મારા ભાવિક ભક્તો આયા છે અને ખબર છે કે બારેજા ધામ એવું ધામ છે કે માતાજીની વસ્તી, માતાજીનો દીકરો ક્યારે ભાવિક ભક્તો પ્રત્યે કોઈ સ્વાર્થ રાખતા. આ વાત હું કહું તો બડાઈ લાગે, મોટાઈ લાગે, પણ આ વાતનો મારા જૂના જે ભાવિક ભક્તો આવતા હોય એને દરેકને અનુભવ છે કે હા માડી ક્યારેય તે કશું જ નહીં માગ્યું તો અત્યારે રોજ કહીશ હું તમારી જોડે કશું જ માગતી નહીં. મને બસ તમારો વિશ્વાસ, તમારી આ ભક્તિ અને તમારો આ જે ઉત્સાહનો ઉમંગ છે ને મારા પ્રત્યેનો, મારા ધામ પ્રત્યેનો, આ રાખજો. મારે બીજું જગતમાં કશું જ નહીં જોતું. તમે મારી જોડે માગવા આવ્યા હોય, હું માગું તો ગોડા શું કહું. તમે આજ મારી જોડે હાથ લોબા કરીને આવ્યા હોય કે માં આલજે, કઈ કે માં તારી જોડે ભીખના કદાચ પ્રાર્થના કરીએ છીએ, માં અમે દુખી છીએ, માં આ તમે મારી જોડે માગવા આવ્યા અને હું બે હાથ લોબા કરીને તમારી જોડે માગું તો સારું લાગે. મારો ભગવાન છે ને ઉપર. તો તમારી કુળદેવી આની આ જ વાત કરવા માંગે છે કે મારા દીકરાઓને કહી દે મારે નહીં મોટું મંદિર જોતું, નહીં અખંડ દીવા જોતા, મારે નહીં મોટા સોનાના છત્તર જોતા, મારે કઈ જ નહીં જોતું. બસ મારો દીકરો મને વાલ કરે, મારો પ્રેમ કરે અને મને મોને. બસ રાત દાડો કદાચ જગતમાં બધી માતાઓને ચીવું મોને છે, જેમ તને જેવી રીતે મોને છે ને એવો મારો દીકરો મારી વસ્તી મને મોનતી થઈ જાય ને બસ એની રાહ જોઉં. આ તમારી માતાઓ હૃદયમાં બેઠી છે ને એ બોલે છે, હું નહીં બોલતી. એ સંદેશો આલે છે કે મારી વસ્તીને કે અરે ચોય ભૂવા કરવાની જરૂર નહીં, હારા ભુવન તમારા ઘેર લાઈનમાં ઉભા રાખું એ તમારી કુળદેવી છે. અરે કદાચ તમે એવી ભક્તિ કરતા હોય તમારી કુળદેવી પ્રત્યેનો પ્રેમ હોય ને અને એક વખત કુળદેવીને અપનાવી લીધી, માં કહી લીધી હોય ને અને કદાચ તમારા ઘેર કોઈ મજબૂરી કાકા કુટુંબ વાળા તમારા ઘેર ભૂવો બોલાવે ને ભૂવો, અને ભૂવો મનથી સ્વાર્થ લઈને આવે ને અને કદાચ સીડીઓ ચડતા તો એનો ટોગો સોલી નાખે એ તમારી માતા. એની ગાડીને પંચર પાડ દે, એના નુકસાન લાવે પણ તમારા ઘેર ના આવવા દે. તમારી માં એમ કહી દે કે જા હેર તારા જેવા 500 ભૂવા તો મારી માકાડીના બધા શરણો બેઠા. પણ આવો વિશ્વાસ હોય ને તો મારા જેવી માતાનો ભેટો કરી આલે. આજ મારા સાનિધ્યમ જે ભાવિક ભક્તો સાચા વિશ્વાસથી હૃદયથી આવે છે ને એનો દરેકનો આવો અનુભવ હશે કે માં તારા પારે આવવા માટે અમારે જો ભાડું નતું ને પણ ઓટોમેટિક આવી ગયું.
માં આવવા માટે અમારી જો ગાડી નથી ને તો ઓટોમેટિક ગાડી આવી જાય. થાય છે ને આવો અનુભવ? મારી આ રવિવાર જમનો આવીશ, આટલા કિલોમીટર 100-200 કિલોમીટર થી આવું છું, માં 1000 રૂપિયા ભાડું થઈ જાય, નાસ્તાના બધું ગણવા કે 1200-1500 થઈ જાય, માં જમનો આવીશ. આવો ખાલી વિચાર કર્યો, થોડું દુઃખ લગાડ્યું હોય ને તો તમારી કુળદેવી માતા છે એ તમને ભાડું આલે છું, માતા નહીં. તમે મારું નામ દેશો કે માં આમાં જો ભાડું નતું તો તાત્કાલિક તે ભાડું કરી આલ્યું, ગાડી કરી આલી, તમે આયા. પણ ના, તમારી કુળની માતા એ ભાડું આલે છે ને ગાડી કરી આલે છે કે જાઓ દીકરાઓ બારે જા ધામ, મારી ભક્તિ જાગશે. હું માતા તો જાગૃત જ છું, પણ કદાચ કુળદેવી પ્રત્યેની ભક્તિ જાગી જાય ને તો ઓટોમેટિક હું જાગૃત છું એવી અનુભૂતિ થઈ જશે. એટલે આ થાય છે ને આવા ચમત્કારો. આ બધી બીજા કહો તો સમજણ પડે. બીજા મોને જેના આ વાતના અનુભવ થયા હોય ને એ જ હંમેશા આ વાતનો સ્વીકાર કરે કે માં સાચી વાત છે, તારા પારે આવવામાં માં અમે ખાલી વિચાર કરીએ ને ઓટોમેટિક ગાડી આવી જાય ને બાઈક આવી જાય. કોકના ના જવું હોય ને તો કે હેડો હું બારે જ જઉં છું, તમને બેહાડી જાઉં. અને ચોક કદાચ કેટલાય ભાવિક ભક્તોને એવો અનુભવ રોડ ઉપર હાથ મારતા હોય ને તો કંઈક ને મારા ભાવિક ભક્ત જ મળ્યા કે હું ખુખાર મેરડીએ જ જઉં છું, લેહાડો બેહી જાઓ. આવા લાખો ભાવિક ભક્તોનું કદાચ ધ્યાન રાખતી હોય, તમે અહીં સુધી આવતા હોય તો તમારી માં લઈને આવો છો ને તો વિશ્વાસ રાખજો છે ઘેર સુધી પહોંચાડવાની તમારી માતાની મારી મેરડીની જવાબદારી. તોય તે કઈક ભાવિક ભક્તોને એવો શંકા થતી હશે કે માં અમે તારા પારે આયા અને અમારા માં ગાડીની એન્જિન બગડ્યું, માં અમે તારા પારે આયા અને માં અમારા પાકીટ પડી ગયું, માં અમે તારા પારે આયા અને અમારી વીટી પડી જઈ. આવો કઈક ભાવિક ભક્તોનો હશે વાત કે મારી આ વાત કેમ થઈ, તો આનું કારણ છે. એનું કારણ એક જ છે કે તમે મારા પહેલા જે ભુવાઓ જોડ્યા, જે કદાચ વિધિઓ કરાઈ એ વિધિઓને મૂળા તમારા ઘેર બોધીને પડ્યા હોય ને ખૂણા ખાતરામ હોય ને એટલે એ મૂળાવાળી માતા છે ને તમને અહીં આડી થાય મારા પારે આવવાથી પહેલા મારું કર પછી ખુખાર મેરડીનું કરજે. થાય કે નહીં? તો આજ કઈક ભાવિક ભક્તો એવા હશે કે જેના ઘેર મૂળોમાં 11 રૂપિયા પડ્યા, શ્રીફળ પડ્યું, પૈસા વારીને મેલેલા, ઘરમાં સ્મશાનની રખ્યા છે, દરગાહનું કોઈ તાવીજ છે, ઘરની બહાર મોટી મોટા ખીલ્લાની ચોકીઓ મારીશ. કઈક ભાવિક ભક્તોના ઘેર જોઉં કોઈએ ઘોડાની નાર મારીશ. તો આ બધી ચોકીઓના ટોટકા કહેવાય. આ ટોટકા કોઈ પણ ભુવાજી જોડે તમે લાયા હોય ને તો એ ભુવાજીની જે તે દેવી શક્તિ હોય ને એ શક્તિ તમારા ઘેર આવે ને. એટલે આ કઈક ભાવિક ભક્તોનું કહેવું આવું હોય છે, માં અમે તારા પારે આવતા હતા ને અમારે તો સારું એન્જિન બગડ્યું, અમારે હવાયું. તો તરત વિચાર કરજો કે હારું મારા ઘેર કોઈ ખીલા બીલા તો નહીં માર્યા. તરત યાદ આવશે કે હા ફલાણો મહાકાળીનો મશાણી મેલડીનો ભૂવો આવ્યો હતો ને પેલો, એને આપણા ઘેર ખીલા માર્યા હતા. તો એ ખીલામ શું હોય છે કોઈને ખબર છે? નહીં ખબર. ખીલા તો ખાલી ખીલા જ તમને દેખાતા હોય, પણ કોઈ પણ ભુવોજી હોય એની જોડે કઈ દેવી શક્તિ છે, કઈ તંત્ર મંત્ર જંત્ર વાળી માતા છે, કઈ સાધના વાળી શક્તિ છે તમને ખબર હોતી? એ ક્યાંથી લાવ્યો છે એ તમને ખબર હોતી? ભુવાઓ સ્મશાનમાં સાધવા જાય, સાધીને કદાચ કોઈ વસ્તુ લઈને આવે, ભૂત ચુડેલ સ્મશાનની મશાણી આ બધું લઈને આવે અને ભુવાપણી કરવા જાય અને શું કહે છે કે તમારા ઘેર ભાઈ જબરું મેલું દુઃખ છે તો લાવો. એ મેલું દુઃખ શું છે એ હાથમાં આવે નહીં, શેની તકલીફ છે ગુના હાથમાં આવે નહીં, કઈ માતા છે એ ખબર પડે નહીં. એટલે ભુવો શું કરે, ભાઈ જે માતા હોય એ લાવો, આપણે હું મારી માતાના નામના ખીલા માર દઉં છું ચારે બાજુ, કોઈ અંદર શક્તિ એન્ટર થશે નહીં. એમ કરીને માણસો ખીલા માર્યા મોટા મોટા ચારે બાજુ. અને એ ખીલા શું છે? ચોકી. એ ચોકી શું કામ કરે? અવર જવર જે કરતા હોય ને એને પૂછપરછ કરવાનું. જેમ કે આ મારું સાનિધ્ય છે, સિક્યુરિટી બહાર બેહાડ્યા હોય,
અને તમે ગેટની અંદર આવો એટલે કે ક્યાંથી આયા, કે ક્યાંક નહીં, ક્યાંથી આયા તમે? તમે કહો કે અમે ફલાણા ગામથી આયા. કેમ આયા? તો કે માતાજીને દર્શન કરવા. તો કદાચ સિક્યુરિટી એમ કે ભાઈ અત્યારે નહીં, રવિવાર આવજો, તમારે પાછું જતું રહેવું પડે. અને બહુ દાદાગીરી કરો તો સિક્યુરિટી હાથમાં દંડો એવો હોય છે, સમજ્યા? શાસન કરે, લડે તમારે જો લડે ને, તમે મોનો નહીં તો શું કરે? લડે તમારે જો લડે ને. થાય નહીં આવું, તમે મોનો નહીં આના કહ્યું તો પછી એ તમારે જો લડવાનું કરે, ઝઘડે, બોલે તમને. તો એવી રીતે તમારા ઘેર ચોકીઓ મારેલી હોય અને આવી કોઈ મશાણી મેલડી કે અઘોરી બાવાની કદાચ ખીલ્લો મારેલા હોય અને મારા જેવી માતા કદાચ જાય ને એટલે મને એમ પૂછે કે ચોથી આયા. એટલે હું માતા કહું ભાઈ હું બારે જાલી કુખાર મેલડી છું, મારે તારું કામ નહીં, મારે એની કુળદેવીનું કામ છે. તો કુળદેવીને અંદર મળવા જાઉં ને, તમારા ઘેર દીવામાં બેઠેલી હોય ને મહાકાળી કે ચામુંડા શક્તિ, તો આમ આવી ચોકીઓ વાળી માતા છે ને મને આડી થાય, આડી થઈને એવું કે અંદર જવું હોય ને તો મારી પરમિશન લેવી પડશે. શું કે? એટલે હું માતા એમ કહું કે તને તારી ફરજ તું નિભાવસ, તને સોંપ્યું છે કાર્ય એ કરસ. અને કોઈ પણ દેવી શક્તિને ગમે તેવું કાર્ય સોંપી દો ને એક વખત, એટલે એક વખત કહી દીધું ને એટલે સમજી લો તમે મરી જાઓ પણ એ કાર્ય ના છોડે. એનું ખબર પડે ને આવું વાત હું શું કહેવા માંગુ છું? મને કોઈ પણ વસ્તુ સોંપી દો કે માં જોજે, હોમે વાળો મારી જોડે અન્યાય કરે છે, માં જોજે મારી જોડે ચીટિંગ ના થાય, તો જો લગીન કદાચ તમારું કદાચ પતા નહીં ને તો લગીન હું ઊભી જ રહું, હું મારું કાર્ય સંભાળું જ. તમે ભલે મને ભૂલી જાઓ પણ હું ના ભૂલું. તેવી ચોકીઓ વાળી માતા હોય ને તો મને આડી થાય તો મારે એને કહેવું પડે જા તને નારિયેળ બારિયેળ હલાવીશ અને દીકરાઓ સદબુદ્ધિ આલીશ કે જો તો આવી વિધિઓ ના કરાય. અને મહાકાળી અંદર બેઠી હોય ને તો મહાકાળી એવું કે મારી વસ્તીએ આવી ખીલાન ચોકીઓ મારી છે ને તો મારે બહાર જવું હોય ને તો એ ચોકી વાળી માતા મને રોકે છે. અંદરનું બહાર ના જાય, બહારનું અંદર ના જાય, થાય કે નહીં? અને પછી એ કદાચ બહુ ના મોને દેવી કોઈ શક્તિ એવી હોય દુષ્ટ અને હું માતા જાઉં તો મારે જો લડવાનું થાય કે નહીં? એટલે જ તમે કઈ આવવાનું નક્કી કરતા હશો ને તો ઘરમાં કકરાટ ચાલુ થઈ જતો હશે. આવા કંઈક ના અનુભવ, કોઈક વિરોધ કરતો હશે, બારે જા નહીં જવાનું, તું આજ જઈશ તો આમ થશે ને તેમ થશે. અને કઈક દીકરા દીકરીઓ મજબૂરીમાં આવે છે લડીને, હું જાણું છું, પણ આ લડત થાય ને એની લડત થવાના કારણ આવા બધા હોય છે. એટલે તમારા વડવાઓએ કે તમે આવી ચોકીઓ બોકીઓ મારી હોય ને તો એ ચોકીઓ બોકીઓ કાઢી નાખજો, તો તમારી માતાના દરવાજા ખુલ્લા થઈ જાય. ગોડા તમારું જ ઘર હોય અને તમારા જ ઘરમાં કોઈક સિક્યુરિટી મૂકી દે અને તમારો જ કોઈ વડીલ આવે અંદર કે ચો જાવ છો તો તમે ચેવા ખીજાવ? મારું ઘર ને તું મને કોણ પૂછવા વાળો? તો કદાચ આઠમના દાડે નોરતામાં કદાચ તમારી માતાને કદાચ આહવાન કરી અને કંકુના પગલે કદાચ જમાડવા બોલાવી હોય, તમારી માં કંકુના પગલે આવે અને ચોકીવાળી માતા એમ કે ભાઈ ચો જાય છે, તું કોણ છું? તારે તમારી માને દુઃખ લાગે કે આજ મારી વસ્તીનું ઘર અને આ માતા પારકી મને રોકે. થાય કે નહીં? મારી વાત બહુ ઊંડાણની સમજે પડે છે ને? તો આવી બધી ગલતીઓ કરીને એટલે તમારી માં પાછી પડે છે. પણ આ બધું ના કરાય ગોડાઓ, ના કરાય, બધી વિધિઓ ના કરાય. વિધિઓ શું હોય છે તમને ખબર છે? બુઆ ચાયા મંત્ર મારા એ ખબર છે તમને? કઈક જગ્યાએ જોયું તો શું કહું ના હોય એવા વની વિધિઓ કરી છે, વની. મારે જાહેરમાં કેવું નહીં, નકર બધા ભુવાની બધી દુકાનો સટલ પડી જશે. પણ જે છે સત્ય કહીશ. તમારી ઘરની ચોકી કરવા માટે તમારી પેઢીની માતાને બેહાડો ને. પારકા ભુવાની લાઈન માતા બેહાડવાની, પારકા ભુવાના ઘરમાં દીવો કરવાનો, પારકા ભુવાને પૂર્વજને પૂજવાના ઘરમાં પૂજાય ના પૂજાય? ગોડા તમારી કુળદેવી તમારી પેઢીઓની માતા યાત્રા થાય રિહાય તરત કે આ દીકરાએ ઘરમાં લાઈન લીંબુ વારી ને તો લીંબુમાં એક શક્તિ હોય છે, તમને ના ખબર હોય તો કહું. લીંબુમાં છે ને એ શક્તિ એવી હોય કે લીંબુ આમ કરીને વારે ને એટલે ગમે તેવી દેવી શક્તિનું નામ દે ને એટલે શક્તિ અંદર લીંબુમાં આવે એવું પેલા હોંભરતા. તેવી રીતે તમારી કુળદેવીના નામથી કે ભૂવો ઘરમાં આવે તો કે ઘરનું, ઘાટનું, ચોરાનું, ચકલાનું, બહારનું, તળિયાનું જે તે નડતર વાળું હોય બધું આવી જાય.
એટલે ઘરની ને તળિયાની ને પેઢીની ને બધી માતાના અંદર લીંબુમ જવાનું થાય ને એટલે એવી કાઈ થાય, એવી કાઈ થાય. આ ખાલી ભૂવો જવા દે, ભૂવાને ના છોડું તને ના છોડું. તળિયાના દેવ નડતા નહીં, પણ આવી ચોક્યો આ કોઈ વીઆઈપી બહુ નડે છે? અમેરિકામાં નડે કોઈને બહુ તળિયાના દેવ નહીં નડતા ને? તો તમને ચમ નડે છે બધું? તો છંછેડ્યા, હાથે કરીને છંછેડ્યા. પેલા નતા નડતા કોઈ, પણ હાથે કરીને છે ને તળિયાનું, વાટનું, ઘાટનું, ચોરાનું, ચકલાનું કરીને વારણ કર્યું ને એટલે બધી શક્તિઓ કાઈ થઈ કે અમારી જગ્યા અને અમારી જગ્યામાંથી વારણ કરીને તું અમને 4 રસ્તે મોકલેસ. સોની મોની રે, આ ભુવાન જવા દે. અને જો 3 મહિનામાં તને કોઈ ભુવાના લાઈનમાં ના લગાડું ને તો મારું નામ માતા નહીં. અને એ માતા એવું રચાવે કે તમને રખડતા ભટકતા કરી નાખે. તમને એવા તમે જેવા હોય ને, જીવો ગુનો કર્યો હોય ને એવા ભુવા જો લઈ જાય તમને. અને એ ભુવાના મગજમાં વસી અને એવું કે ભાઈ આ મહાકાળી છે ને માતા, એ મહાકાળી તમારી ઘરમાં નહીં. અને મહાકાળી માતાને તમે પાવાગઢથી લાવો અને ઘેર મહાકાળી હોય જ. પણ ભુવા એવા જો લઈ જાય કે મહાકાળી નહીં તો પાવાગઢથી લાવો. તો આજના બાપડા માણસો પાવાગઢ દીવો લેવા જાય. એટલે પણ પેલા ઘેર હતી એના ખોર ને પાવાગઢ શું લેવા જાય? સાચું ખોટું? દીવો એક જ હોય, 25 દીવા ભેગા ના થાય. હું બહુચર છું ને તો મારો એક જ દીવો છે. બહુચરાજી નો દીવો એ ચાંદનો અલગ પડી ગયો. એટલે આજ મારી વસ્તી બહુચરાજી જઈને દીવો લાઈન મને બેહાડે તો હું બેહું. એમ કહું પેલા તારા બાપ દાદાનો જે દીવો હતો ને એ પ્રગટાય, મારે કોઈ મતલબ નહીં મોટા મંદિરનો દીવો. પણ આવી કોઈ સમજણ પડતી અને બસ બધા ભુવાજી જે કરો એ ખરું, ભુવાજી જે કરો એ ખરું. એટલે આમાં આમાં ભુવાએ તો તમારી પેઢી છે ને દેવ દુઃખની ઓટ્યો એટલી બધું ગુજરું કરીને નાખ્યું છે ને કંઈકનું. તો કદાચ તમે અહીં આવો છો ને તો મારે ઉકેલવું હોય તો જોવું પડે કે આ ગુચરાનો છેડો કઈ બાજુ છે. આના ગુના ચોથી પકડું, આ છેડો ખેંચું તો પેલી બાજુ ગોઠ બંધાય, આ છેડો ખેંચું તો પેલી બાજુ ગોઠ બંધાય. તો હું માતાએ કન્ફ્યુઝ થઉં, મારે માથું ગંજરવું પડે. ખારું આનો કહું ચમનું હવે તળિયાનું બતાવીશ તો મોમાનું આવશે, મોમાનું બતાવીશ તો બહારનું. એમ કરી બધું ભેગું થઈ ગયું હોય, થઈ જાય ને પછી તો કેટલાય શું કે હું તો ખુખાર મેળીએ જઈને આવ્યો, પણ એ માતાએ તે મારું દુઃખ ના પકડી શકી. એટલે સોની મોની તારા વેઠવાનું લખ્યું હતું ને એટલે મારા ભગવાને મને બતાવ્યું નહીં. હું તો અહીં જઈને આવ્યો, મારું દુઃખ ના મટ્યું. અલ્યા તારા વેઠવાનું લખ્યું હતું, તારા જે ગુના કર્યા હતા ને, આ જે દેવદુખ ની વારણ કારણ બધું કરીને હોશિયાર બધા ભૂવા લાઈને બધી જાત જાતની વિધિઓ કરાવી ને એટલે તારી માતા છે ને એતરાજ થઈ જાય, રિહાઈ જાય. એટલે કદાચ તારી માતાઓએ એવું જ કીધું કે મારી વસ્તી છે ને આ એટલા બધા ગુના કરી દીધા છે ને કે મારા માતાના તે દીવા ઊંધા પાડી દીધા. કઈક પેઢીઓમાં જોયું છે આવું, કઈક પેઢીઓમાં જોયું છે આવું. દીવા ઊંધા પાડી દે, બંધ કરી દઉં, દીવા બત્તી નહીં કરવી. એટલે માતાઓ છે ને એમ કહી દે કે રવા દે, મારી વસ્તીનું ભલું ના કરતી. એટલે તમારી માતાની રજા ના હોય ને તો હું કશું નહીં કરી શકું. આ વાત મગજમાં ફિટ રાખજો દરેક. તમારી કુળદેવીની રજા નહીં હોય ને તો હું કશું નહીં કરી શકું. ભગવાનની રજા નહીં હોય ને તો હું કશું નહીં કરી શકું. કદાચ 1000 વખત પૂછશો ને તો મારા મોઢામાંથી જવાબ નહીં નીકળે. તો તમારે એવું નહીં માનવાનું કે મને દેખાતું નહીં. અરે આકાશ પાતાળ પૃથ્વીનું બધું હું જોઉં માતા. પણ આ તો જેવું સમયના નિર્ધારિત કર્મોના નિર્ધારિત બધા હોય ને, અને મારો ભગવાન ને તમારી માતા જે મને બતાવે ને એ મારે કહેવાનું હોય છે. પણ તમારી માતાઓ તો ટોપલા ભરીને આવા ગુના બતાવી દીધા હોય તો હું કહું કે દીકરા આ વાત ચમની કહું તને કે તારા આવા આવી ગલતીઓ છે તો આવી ભૂવા પડ્યો કરી કે નહીં તમે? હા કે ના? હા, તો આવી ભૂવાપણી કરી હોય ને તો તમારી માની આગળ સંકલ્પ કરાય કે માં હવે કોઈ વારણ કારણ કરવું, હવે કોઈ ચોકીઓ મારવી, હવે કોઈ સ્મશાનની રખ્યા બખ્યા લાવી, હવે કોઈ દરગાહના પાણી છોટવા, હવે કોઈ દરગાહના પાણી પીવા,
ગમે તે ભુવન માં કદાચ મજબૂરીમાં જઈશું ને તો પહેલા સમજીશું શું કહેવા માંગે છે, પછી માં ઘરમાં કદાચ કોઈ વ્યવહાર કરીશું, નકર અમે કરીશું તો તમારી માં છે ને તરત રાજી કે જા દીકરા સદબુદ્ધિ તો આવી થાય કે નહીં. એટલે આવા ખીલા બીલા માર્યા હોય ને મૂળા જોડા તો બધું છોડ નાખજો કે મારી પણ ખીલા તો હરું આજથી 10 વર્ષ પહેલા માર્યા હતા અમે. ખીલા તો ઘરે નવું બનાવી દીધું, ખીલા તો મળશે ને અંદર છે, ચોથી કાઢીશું હવે બહાર. આવું થતું હોય ને તો હું માતા શું કહીશ કે એક શ્રીફળ લેજો, એક શ્રીફળ લઈ અને એમાં 4 ખીલા હોય ને 4 ખીલા એ ચારે બાજુ બોધી અને જે તે ચોકી વાળી માતા કોઈ ભુવાજીની હોય અને અમે કદાચ રક્ષણ કરવા માટે અમારા ઘેર ચોકી મારી હોય તો માં અમને માફ કરજે, માં આટલા સમયથી તને કદાચ અહીં ચોકીમાં રક્ષામાં મૂકી તારો ભૂવો નાહી ગયો અને અમે ગણગાર્યું નહીં, પણ માં આટલું શ્રીફળ લઈ અને 4 બાજુ ફેરવી અને માં 4 રસ્તે તને બીજું એક શ્રીફળ આલી અને તું તારી જગ્યાએ પાછી જતી રહે, અમારી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે. માં તારા નોમથી 5 કિલો ચકલાન ચણ નાખી દઈએ છે એટલે સન્માનપૂર્વક એ શક્તિ એના ઘેર જતી રહે. જેવું સન્માનપૂર્વક જેમ તમારા ઘેર કોઈ મહેમાન આવ્યું હોય ને એને બસ સ્ટેન્ડે મૂકવા જાઓ ને તમે કે લે હેડો થેલો બેલો પકડી આલું, હેડો છે ગુંદી બસમાં બેહાડી આલું, અને કદાચ ભાડું ના હોય મહેમાન જોડે તો 500 ભાડું આલો લો મહેમાન, તમારે જો પૈસા નહીં ભાડું લો રાખજો, કોમમાં આવશે, આગળ નાસ્તો બાસ્તો કરજો. એવી રીતે આ દેવ છે ને તો ખાલી આ 4 બાજુ 4 નાડા ચડીથી ખીલા બોધી અને 4 બાજુ ફેરવી અને 4 રસ્તે મૂકી આવી અને બીજું એક શ્રીફળ ભાડા પેટે આલવાનું અને ભાડા પેટે આલીને કહેજો કે માં આ લે, જે તે શક્તિ હોય તમારો આદર સન્માન કરી અને તમને આ ભાડું આલે છે, એક શ્રીફળ આલે છે માં, પણ તમે તમારી જગ્યાએ પાછા જાઓ અને કોઈ ભૂલ ચૂક થઈ હોય ને એના નામથી 5 કિલો ચકલાન ચણ નાખું છું. એટલે આ છે ને ચોકી વાળી માતા એના ઘેર. હવે આમાં મોટી મોટી વિધિઓ આવે, નકર ભુવા જોડ જાવ તો કલેજા દારૂ ને જાત જાતના ધૂપ, મસાણી ધૂપ લાવો, મેલડી ધૂપ લાવો, ઝોપડી ધૂપ લાવો, કારુડી ધૂપ લાવો. અલ્યા બધા ચયા ધૂપ શી ખબર ચોથી લાયા છે આ બધા ધૂપો. ચાયું એવું ધૂપ છે મન પ્રસન્ન કરી જાય. આ બજારમાં વેચાય છે એનું કારણ છે કે તમારે જે હશે ને ડફોર માણસો લેશે આ બધા ધૂપો. એ ધૂપની 2 રૂપિયા કિંમત ના હોય, 5000 રૂપિયા લે આજનો માણસ. મસાણી ધૂપ એટલે ચોથી મસાણી ધૂપ જોયું છે કોઈ દાડો મસાણી? એ જાઓ એ કદાચ પૂજા પાવાળા તો જઈને ઓટો મારી આવજો અને જઈને પૂછજો કે આ ધૂપ કેટલાનું આવે તો કે 10 રૂપિયાનું. તો આ ધૂપને 3500 રૂપિયા ભૂવો ચમ લેશે? આ બધું થાય છે કે નહીં? તો ગોડા તમે ડફોર બનો છો એટલે બનાવો છે, નકર આ બધા ધૂપ કામ નહીં કરતા. અમુક મંત્રો વાપરશે મેલડી માના, સિદ્ધ મંત્ર, મસાણી મેલડી. અલ્યા ઉગ્ર સ્વરૂપની કદાચ શક્તિ છે અને એવા મંત્રોથી કદાચ જો ઉત્પન્ન કરીને તો તમને ખાઈ જશે. મારા 2 રૂપ છે, એક પ્રેમાળુ દયાળુ અને પાછળ હું ખુખાર. સમજ પડી? એ રીતે મેલડી માતા એટલે ઉગતાની ચોખ્ખી અને મસાણી 2 છે, ખબર છે ને? હા, તો આવા મંત્રો વાપરો અને એના ઉગ્ર સ્વરૂપની ઉપાસના કરો અને શક્તિ તો કદાચ જાગૃત થઈ જાય, તમે બોલો એ કદાચ બની જાય, પણ તમે ચોક ગુનામાં આયા ને એટલે સમજી લો એ શક્તિ તમને ખાઈ જશે. આવું ભુવાઓનું નજરે હોમે જોયું હશે કે જે ભુવાએ બહુ વારણ કારણ સ્મશાનની વિધિઓ કરી છે ને એ છેલ્લે ગોડો થઈ ગયો છે કે નાની ઉંમરે મરી ગયો છે અને એની વસ્તી ને એના છોકરા બધા ગોડા થઈ ગયા છે. જોયું છે ને આ બધું? તો આ બધું જેને જેને કર્યું છે ને એની પેઢી બરબાદ થઈ છે. આજ એ અમુક લોકોના મોણો છે ના કારણે આજ આખી દેવગતિ બદનામ થઈ જઈ કે માથામાં બહુ ના પડાય, ગોડું થઈ જવાય. અરે હું ડાયા કરવા વાળી, હું ગોડા કરું કોઈ ગોડા બનાવું, કોઈ ગોડા. મારો દીકરો તમને ગોડો લાગે છે? પણ આવી બધી વિધિઓ નહીં કરી મારા દીકરાએ. હું તમને સલાહ આલું છું કે ના કરશો, ના ફરશો, તમારી કુળદેવના શરણ ચાલ લો.
ભલે દુઃખ પડે સુખ પડે ચિંતા ના કરશો, વિશ્વાસ છે ને તો છેલ્લે તમારી આબરૂ નહીં જવા દે, તમારું કામ નહીં બગાડવા દે. ગમે તેવો રોગ થયો હશે ને તો હું માતા બેઠી છું, ગોડા વિશ્વાસ રાખજો, પી જઈશ. આજ મારે જાહેરમાં અમુક વાતો નહીં કહેવાતી, મારો વિરોધ થાય છે. ભુવા મારો વિરોધ કરે છે કે નવીની માતા હોય એમ કરે છે, એવું થાય છે. પણ આ બધું કરાય તો આ ચોકી બોકી કાઢ નાખજો. મૂળો હોય ને મૂળો ઘરમાં, અને આજના ભુવાઓ લુચ્ચાઓ, હું તો લુચ્ચા જ કહીશ, મારી હોમે આવે ને મારે કોઈની નિંદા નહીં કરવી, પણ ગોળા લાલ આંખ વાળી માતા છું. સમજી લો, તમે દુનિયામાં કદાચ છેતરપિંડી કરી હશે, પણ જો મારો ખુખાર મેલડીનો ભાવિક ભક્ત હશે એની જોડે છેતરપિંડી કરવાની ખાલી ભાવના કરી ને તો ગોળા આખો ચરબીથી ઉતારી લઈશ. કે કોઈ જગ્યાએ તમે બીજા ભુવા જોડે જાય એટલે પેલો ભુવો એવું પૂછે, પેલા ક્યાં બાધા હતી? તો કે ફલાણા મહાકાળી માતા મેલડી માના ભુવન તો કે જાઓ પેલા એ બાધા છૂટી કરી આવો, પૂરી કરી આવો, પછી એ હું બાધા તમારી લઈશ. એટલે આજના ગરીબ બાપડા માણસો એ ભુવાજીના કહેવા પર બીજા ભુવા જોડે બાધા છૂટી કરવા માટે જાય તો પેલો ભુવો તરત એવું કે એમને એમ છૂટી ના થાય, 10,000 રૂપિયા 11,000 રૂપિયા મારી માતાના વ્યવહાર થાય તાર છૂટી કરું. મોડવો નાખવો પડે, બકરો હાલવો પડે, દારૂ હાલવો પડે. અરે ગોડા આવા જો ભુવા કહેતા હોય ને તો મારું નામ દઈને એક શ્રીફળ કદાચ મૂકી આવજો, અને શ્રીફળ ના લે ને તો હમા પગલે 4 રસ્તે મિલી આવજો, હું એની માતાને પહોંચાડી દઈશ. તમારા ભોરપણનો તમારી ગરીબાઈનો ગોડા કોઈ દુરુપયોગ કરે છે. બધાય બાધા લેવાના 5,000 અને બાધા છોડવાના 11,000. એટલે બાપડા ગરીબ માણસો શું કરે? બીખ ના માર્યા કે માતાજી સારું, માતાજીનું એનો ઘરવાળો ના પાડતો હોય ને તો એની ભાઈ એવું કે આપી દો ને. હવે ખોટું છો, એક તો આટલું દુઃખ છે ને બીજું નવું દુઃખ ઊભું કરવું, માતાનું જ છે ને હાલ દો ને, હવે જવા દો ને એમ કરીને બાપડા કદાચ હોય નહીં તો કોણના બુટિયા પટેલ વેચીને હાલે. અને મારા પારે આવે કે બીજા કોઈ ભુવા જોડે જાય તો આવું હોય ખરું? કોઈ ભુવો કે ને એનો કોયડો માથામાં મારજો, કશું નહીં થયું, બેઠી છું. આવું હોય ખરું? પણ તમે મારા પારે સાનિધ્યમાં આવો છો, તમે મનથી જોડાયા છો, મનથી છૂટા થાવ એમ હું કોઈ દર કહું છું કે ભાઈ મારો વ્યવહાર, મારી બાધા પડી છે, મારો વ્યવહાર નહીં કરું ને તો હું બીજી આડી થઈશ? કોઈ દર જોયું કે મારા પારે કોઈક બાધા છૂટી કરવા આવ્યું? અલે મનથી આવ્યા તો મનથી છૂટા, વાત પૂરી થઈ જાય. એવી રીતે કોઈ ભુવા છેતરપિંડી આજના જમાનામાં કરે છે. એટલે જો આ દરેક જે મારા શબ્દો વાપરતા હોય દરેકને કહીશ, આવી તમારી ચોક બાધા પડેલી હોય અને બાધા છોડવા માટે જાઓ, અને જો ભુવા કદાચ મોડું ફાડે ને તો ડરતા નહીં, હું ખુખાર મેલડી બેઠી છું. બોલ તારી માતાનો વ્યવહાર બોલ. હુકડી કે તો હુકડી હાલ દઉં, નારિયેળ કે તો નારિયેળ હાલ દઉં, પણ 1 રૂપિયો નહીં હાલું. વધનો તારથી થાય એ કરી લેજે, જા. મારી ખુખાર મેલડી બેઠી છે. સત્યમાં ન્યાયમાં તો કોઈ દેવી શક્તિ ના નડવા દો. આજ કઈ ગાવા ભાવિક ભક્તો બાપડા દુખિયારા આવે છે કે મારી ફલાણા ભુવો અમારી જોડે આટલી પૈસાની માંગણી કરે છે, બીક બતાવે છે. તો બીવા નહીં ગોળા, બધી માતાઓ છે ને દયાળુ પ્રેમાળુ જ છે, પણ એનો જેવો ભુવો છે ને જે રીતે કામ કરે ને શક્તિ એ રીતે કામ કરે. પણ એની માતા જોતી હોય તું તાર લૂંટ, અત્યારે જેટલા લૂંટવા આવે એટલા. તારું કરમનું કદાચ ખાતું જો પાપનું પલ્લું વધી ગયું ને દાડ હું સટકી જઈશ, હોધે હાથ નહીં આવું. એક વાત બીજી કહું, તમારી કોઈ પણ જગ્યાએ તમે બાધા માનતા રાખી હોય
તો એ બાધા જો તમારી પૂરી થઈ હોય, કામ તમારું થઈ ગયું હોય, તો એ જગ્યાએ માનતા બાધા કરવી પડે ના પડે. યાદ કરી લેવાનું. જો યાદ આવે કે આ બાધા હતી અને બાધા કરવા જાઓ અને તમે 5 નારિયેળનું તોરણ મોન્યું હોય અને 5 નારિયેળનું તોરણ કરવા જાઓ અને ભૂવો એવું કહે કે ના 5 નારિયેળના તોરણમાં ના પતે, મારી માતાનો તો આટલો વ્યવહાર થાય, તો તું તારી માતાને વ્યવહાર આ લેજે, હું 5 નારિયેળનું તોરણ જ કરીશ. બરોબર ને? એટલે તો આજે મારા સાનિધ્યમાં કોઈનો વધનો વ્યવહાર લેતી, તમે જે બોલ્યા હોય એનાથી ઓછું ને એનાથી વધારે નહીં જોતું. મારે જે બોલ્યા જ હાલો. બરોબર ને? તમે કદાચ ડુપ્લિકેટ નોટોની મોનતા રાખી હોય ને કે માં ડુપ્લિકેટ 11,000 નોટો તારા પારે કદાચ મૂકીશ, તો એનાથી કોમ થઈ ગયું તો ડુપ્લિકેટ લઈને આવજો, હું લઈ લઈશ. આવું નહીં કહેતી જાહેરમાં. તો આ બધી વિદ્યાઓ ને આ બધી છે ને બધા વેમ કાઢ નાખો ગોડાઓ. અને એથી કદાચ નેકરે એ ભુવન તોહી કદાચ આવું કઈ નેકરે બિલાડી આડી મળે તો હા હા બિલાડી આડી બધી સારું કઈક અનર્થ થશે. એટલે 5 બિલાડી આડી થાય ને તો બીતા નહીં બેઠી છું. બધાને કે બિલાડી આડી ઉતરે એટલે કે છે બ્રેક માર દો, ઘડીક ઉભા થઈ જાવ. હું કોક મારું નામ લઈને નેકરી જતો, ચોય બ્રેક મારવા નહીં, હું બેઠી છું. આ બધું કશું નહીં ગોળા, જેને હું મેરડી હું મારો દીકરો મોની લો એને શું આ બધું નડવા દઉં. તમારું અમંગલ ચારે ના થાય. એટલે આવા કેટલા ભૂવાએ તમારી જોડે બાધાના પૈસા લીધા છે. બધા બહુ છે. હા હા જોજો આ બાદ વધારે છે, આ બાદો શું હશે? બાધા છોડવાના. 1-2 જણા બોલો છો, ભલે આખું ગુજરાત મારું વિરોધ કરતું ચાલશે, પણ જે સત્ય છે એ ખોલીને રહી. કોઈ ભુવાનું નામ ના દેતા હો, નહીં તો એ ફેમસ થઈ જશે. મારી 15,000 રૂપિયા ભૂવો ખાઈ ગયો, મારું કામ નહોતું. મને કે અઠવાડિયામાં તારું કામ થઈ જાય. કોઈ કામ નહોતું, મારી નજરની સામે રખડે, હું કાંઈ કહેતો નહીં, જવા દઉં છું. હવે હોબરો અઠવાડિયામાં કામ થઈ જશે 15,000. પાછા હું કીધું કે તારે હજી બીજા દેવા પડશે. પછી મારી ઘરવાળીએ ના પાડી કે આ બધું ખોટું છે. એમાં ભુવાનો દોષ નહીં, દોષ તમારો છે. તમને લાલચ અઠવાડિયામાં થઈ જશે, લાવો હાલો. એની એ જ વાત કહીશ. એના એ કોઈ પર વિશ્વાસ નથી કરતો તમારી સિવાય. હા ભલે એની એ જ 15,000 ની વાત કરી, એના એ જ 15,000 ના કદાચ એના જો ખર્ચવા જતા ને તો કદાચ કોઈ સેવાના કાર્યમાં ગાયને પૂરા લાઈન ખવડાવી દીધા હોત ને તો અઠવાડિયામાં કરી આલે તું મેલેડી. 15-20 વર્ષનું દુઃખ હોય તો ક્યાં જવું મારે? બોલો, 15-20 વર્ષથી મારે દુઃખ છે તો મારે શું કરું? હવે હું કરું તો આ બધું મેળવું પડે અઠવાડિયા. બધું મેળવી દીધું, હવે બસ તમારા શરણે પકડી લીધા છે. સુખનું કોઈ જવું નથી. હવે સુખનું કોઈ શોર્ટકટ નથી. હવે સીધો અહીંયા જ આવો. આજ શીલો મેં પકડ્યો, મારી બીજો એક શીલો મારે પકડવો નથી હવે. અને વિશ્વાસ આવી ગયો છે. હા એટલે આવું ધ્યાન રાખવાનું. બીજા હાલો જો કોઈ ના ભુવાજી નામ ના દેતા હો ગામનું કે એનું, નકર ખીજાશે મારી પર. ધૂણી ધૂણી કેસે કામ કર દો તેમ કર દો. રામ માળી રામ. બોલો. મારા સંતાન નહોતું અને મારી પાસે માનતા લેવડાવી હતી, બાધા લેવડાવી હતી. 6 મહિનાની માનતા, 6 મહિનાની માનતા. મારા ઘરના 1 વર્ષ કપાળમાં ચાંદલો નહોતો કર્યો, છતાંય સંતાન નહોતું થયું. છતાંય મારી પાસે માંડવો કરાવડાવ્યો 24 કલાકનો માળી. અને એ ભૂવો એક્સિડન્ટમાં ખલાસ થઈ ગયો મારી નાની ઉંમરમાં. માતાજીનો માંડવો કરાવ્યો અને નિવેદ કરાવ્યા, બધા એના વ્યવહાર કરાવ્યા, સંતાન ન થયું. છતાંય પછી બીજી ડોક્ટરના, એક નાના ડોક્ટરના ઇન્જેક્શનથી મારા ઘરે સંતાન થયું છે મારી. ભલે તો આઈને વાત કામ નહીં થયું છતાં છે ના પૈસા. પણ તમારા જેવા માણસો છે ને બીવ કારો કશું કરી નાખશે. એટલે હું બેઠી છું બીવા નહીં. કશું ના થવા દો કોઈ દાડો જગતમાં. બોલો બીજા. મારે કોઈની નિંદા નહીં કરવી, પણ આવા બીજા લાખો લોકો જોશે ને તો ગોળા છેતરાતા બંધ થઈ જશે. હા હિંમત આલું જ છું, રોજ આલીશ. હું બેઠી છું, ગભરાવાનું નહીં. રામ રામ મારી રામ રામ. મારા તાઈ કિલ્લા મારી ગયા છે ભૂવો.
અને તમારી વાત આજે અહીંયા આવી છે. બીજું કે ભૂવો મને એવી ધમકી આપતો હતો વચ્ચે કે ભાઈ મારું ખાતું તમે પૂરું નહીં કરો તો તમે આ ગોદા ખાયા જ કરશો. તો મેં એમને એવું કીધું કે ભલે તમે મને જે કહેવું હોય કહેવું, હું આજે 4 દિવસથી અહીંયા 4 રવિવારથી અહીંયા આવું છું માતા, અને મને શ્રદ્ધા પૂરી છે મારી. અને ભલે તારી વાતનો જવાબ મળી ગયો. હાજી હાજી માં. ભૂવો શું કહેતો હતો તન? મને કહેતો હતો કે ભાઈ ખિલ્લા મારી દીધેલા છે મારા ઘરના આંગણે, અને મને એવી ધમકી આલી છે કે જો મારું ખાતું નહીં પૂરું કરો તો તમે આનથી ગોદા ખાશો. અને મને મારી માં તમારી પર ભરોસો છે. મને તમારી પર બોલાવશો ભરોસો. ને તકડા દાદ અને હું શું કહું હવે? અને આજે માં મારી હોમે હોય ને હું ના છોડું. મારા ગરીબ ભાવિક ભક્તોને ગોળા ભોળિયાઓ છેતરવાની. સાચી વાત અને છે એ માં. માતાના નામ આમાં માતા બદનામ થાય છે. એના કારણે મારે બોલવું પડે છે. ગોળા મનુષ્યની સેવા કરવાની હોય અને ભુવાઓ લુચ્ચાઓ લોકોને છેતરપિંડી કરે. સાચી વાત છે માં. રામ મારી રામ. પણ આવા ચો છેતરાવાનું નહીં. કોઈ વધનો વ્યવહાર માગે ને તું બેઠી છું. મારે કનો વારણ કર્યું ને પછી કે તારે 5000 રૂપિયા મૂકવા પડે એમ. પછી 5000 તો મારી કન નહોતા, પણ કીધું કે અઠવાડિયા 2 અઠવાડિયામાં મને 5000 રૂપિયા કરી આપજે એમ. પછી હું તો તે કામે 12 ગામ નાહી ગયો. 12 ગામ નાહી ગયો પછી કે ફોન આવ્યો સામેથી કે 5000 રૂપિયા નહીં હાલે તો તારું દુઃખ પાછું તારી કન આવે એમ. પછી પાછું હું પાછો ઘરે જ ગયો 5000 રૂપિયા લઈને. 5000 રૂપિયા મૂલ્યા એને થનોગ ઉપર ને પછી પાછો હું 12 ગામ આવ્યો. પછી અઠવાડિયામાં ફોન આવ્યો કે બુઆને થયું કે અટક આવી. રામ રામ. અને મારા પારે આવતા હોય કેટલાય ભૂવા આવે છે, હું જાણું છું. ધૂણવા વાળા, ભૂવાપણી કરવા વાળા. પણ જોજો આ વાતનું ધોન તમે રાખજો. તો છેતરવાની વાત ના કરતા. નકર તમારી માતા પછી આવશે. હું પહેલી હું ખુખાર મેળડી આવી. રામ રામ માડી. રામ માતાજી, આપણે ઘેર પગલા પાડવા આવે કોઈ ભૂવો તો કે 25000 રૂપિયા, બરોબર? તો એ 25000 મેં આપ્યા. પછી જે 1000 આપ્યા પછી કે જે તમારે અહીંયા દેવ દુઃખ કે બહુ છે, તમારા ગામડે જઈને ત્યાં બેસાડવા પડશે. તો મીટર પડે તો કે 51000 આપ્યા છે મેં ભૂવાને. પછી આજે છતાંય હું દુઃખી છું, રડું છું, કશું ફેર પડ્યો નહીં. અમે 10-11 રવિવારથી હું અહીંયા આવું છું, આ સ્થાને અમે આવું છું, ખાલી પ્રાર્થના કરીને જાઉં છું. જે હવે મારી કુલદેવી ખુકાર મેળી માં બતાવજે, મને કોઈ ઠા નહીં એમાં. 51000 રૂપિયા. 51 ને 25 કેટલા થાય? 75 76000 રૂપિયા. હા, અને મેં 50 આ 76000 રૂપિયા જો કદાચ કોઈ ધર્મના કાર્યમાં, સેવામાં, કોઈ દીકરી પરિણામમાં કદાચ વાપરી નાખ્યા હોત ને તો અત્યારે તું ભલું થઈ ગયું હોત. ખરો માં ખરો. પણ આવી જગ્યાએ કોઈ છૂટતા અહીં અવરા હાલે છે. પણ જો અસલમાં છે અહીંયા હાલે, અહીંયા છૂટે. આ માણસનો મોહ, આ કામના, આ ઈચ્છા, આ સુખી થવાની લાલચ, આ એ દુખી તમને કરે. કોઈ ભૂવા દુખી કરતા. પણ હવે છે ને સંકલ્પ કરવો કે હવે માં ક્યાંય જવું નહીં, કોઈ જગ્યા આવી વિધિના નામે પૈસા આલવા નહીં. અને આ સરકારે જે કાયદા કાઢ્યા છે ને બરોબર છે. બરોબર, હજુ મજબૂત કાયદો આવશે, યાદ રાખજો. હું મેલેડી કહું છું, એ કાયદો પણ મન નહીં લાગુ પડે. શું કીધું? તમે આલ્યા તો તમે મૂર્ખા બન્યા છો, બરોબર? પણ હવે પછી ક્યારે પૈસાથી સારું થતું, આ વાત મગજમાં ફિટ રાખજો. બોલો બીજા. રામ રામ માડી. રામ. અમારે જમીનનો પ્રોબ્લેમ હતો તો અમે પહેલાં છે ને એમને એવું કીધું કે અમારે જમીનનો પ્રોબ્લેમ છે. તો એમને એવું કીધું કે સારું અમે કરી દઈશું તમારું કામ. તો પછી અમે એમને કામ આપી દીધું. પછી 2 વર્ષ થઈ ગયા. અમે 2 વર્ષ રાહ જોઈ તો કે તમારે ઘરમાં વારવું પડશે, કે તમારા ઘરના જ કરેલું છે. પછી અમારા ઘરે આવ્યા, 13000 રૂપિયા લીધા અને દાખલીને બધું વગાડ્યું. તો અમે 2000-3000 એક્સ્ટ્રા આપ્યા. તેમને એવું કીધું કે તમારા ઘરનાએ કર્યું છે. તો મારા મમ્મી, મારા ભાઈ અને મારા પપ્પા અમારા ચારેય ઉપરથી નારિયેલ વારીને લઈ ગયા અને 4 રસ્તે મૂકી દીધું.
પછી 6-7 મહિના થયા પછી કશું કામ ના થયું. પછી મેં મારું ઓસ્ટ્રેલિયાનું કામ આપ્યું હતું. તેમને એવું કીધું કે તમારે જમીનનું કામ નહીં થતું ને એટલે તમારે જમીનના લીધે તારો ઓસ્ટ્રેલિયાના વિઝા નહીં આવે કે. તો પછી એમને એવું કીધું કે તું જમીન પર છે ને કે 11 દિવસ રોજ અગરબત્તી કરજે. તો મેં 11 દિવસ અગરબત્તી કરીએ છતાંય કે મારું કશું કામ ના થયું. પછી અમે એવું કીધું કે મારે બધા છોડવી છે. તો એમને એવું કીધું કે ના તમારું કામ થઈ જ જશે કે તમારે જમીન નીચે ચરવું છે એવી લાલચ આપી અમને. પછી મેં એ સેવકને પૂછ્યું કે અમારે આ રીતે કીધું. તેમને એવું કીધું કે ચરુ નામની કશી વસ્તુ ના હોય. તો પછી મેં બીજી વાર બધા છોડવા ગયા ને તો એમને બધા તો અમને ના જ છોડવા દીધી. અલગ અલગ લાલચ આપી કે તમારું કામ થઈ જશે. છેલ્લે પછી અમે એમને એવું કીધું, અમે બહુ જ ફોર્સ કર્યો કે અમારે બધા છોડવી જ છે. તેમને એવું કહી દીધું ફોન પરથી. અને અમે મળીએ ને એમને તો અમને બોલાવે ના એ લોકો. ભલે આ જુઓ જોશી વાત છે, બાધા છોડવા જાય તોય ના. આ જગતમાં અત્યારના સમયગાળામાં કોઈ એવી મૂળચોડ વિદ્યા તંત્ર મંત્ર નહીં કે કોકના પર નાખો અને કોકનું સર્વનાશ થઈ જાય. એટલે આવું કોઈ કરી નાખતું ઉપરથી ભૂવા આવું કઈ એમના તમારા પૈસા ખંચેરીને ઘેર જતા રહે અને તમે જે કાકાનું નામ દીધું હોય, કાકુનું નામ દીધું હોય, દેરોણીનું નામ દીધું હોય, જેઠવાણીનું નામ દીધું હોય, એ તો બાપડા જોણતાય ના હોય અને ઘેર આવીને છે ને વેરઝેર થાય ઘરમાં ને ઘરમાં થાય કે નહીં. તો આ રોજ વાત કહેતી કે આવું કશું હતું. ચરુની જે ભૂવા લાલચ ચાલે ને તો તું જ ખોદીને લઈ લે ને ભાઈ, અમને કીધા વગર. તારા બધી જગ્યાએ જો ચરા હારા દેખાતા હોય તો તું જ હોનું કાઢ લે ને. પણ આ ચરાના નામે વિધિ કરી પણ તમે લાલચમાં આવો તાર ક્ષેત્ર છે દુનિયા, એમાં દોષ તમારો છે. લાલચ બાલચમાં આવું નહીં. ભગવાન માતાજીની કૃપા હોય ને તો ચરા ખોદવાની જરૂર નહીં. મારા જેવી માતાનો સંગ કરો, હોને મળી નાખીશ. બોલો બીજા. હલો, આ વાત થી ભલે રામ રામ માડી રામ. રામ મારા બાપા એટલા મોટા કોન્ટ્રાક્ટર રાખતા હતા જે એની કોઈ સીમા જ નથી. અને એક ટાઈમ એવો આવ્યો અને એમને કોઈ ભૂવો મળ્યો, તે એ જાવ જલાલી હતા એની જગ્યાએ અત્યારે ભીખ માંગતા થઈ ગયા છે. ભૂવામાં ને ભૂવામાં મારી હું તને 2 હાથ જોડીને એટલી જ વિનંતી કરું છું કે મારા બાપને થોડી પ્રેરણા પૂરજે કે જેથી આ થોડું એક ચોખાના દાણા જેટલું બચ્યું છે ને એ રે, એ નથી રહ્યું. આ દુઃખ જો એટલો જાવ જલાલી હતો કે ભુવાના ટાણા કાણામાં એટલો મગ્ન થઈ ગયો કે પોતાનો દીકરાને ભૂલી ગયો છે. અને હું જાતે ભાડે રહું છું, એ પોતે જાડે ભાડે રહે છે. બોલો, આટલું ભુવાની એટલી એને શું ખવરાયું, શું પીવરાયું, શું એને કરી નાખ્યું, એટલો બધો મગ્ન થઈ ગયો. કોઈ ભુવા કશું ખવડાવે કશું થાય નહીં, કશું હુંગાડે કશું થાય નહીં. પણ વ્યક્તિ છે ને દુઃખ મટાડવા માટે રોજ નવી નવી આશાઓ જાગે. કાલે હારું થશે, લાઈન આ કર લો, કાલે હારું થશે, લાઈન આ કર લો, લાઈન આ છેલ્લું છે આને વેચી મારું, લાઈન આ વિધિ કર લો, લાઈન ફલાણું કર લો, ઢેકણું કર. છેલ્લે બધું ઘુમાઈ નાખે ને, પાછું વળીને જોવો ને તાર ખબર પડે બધું સાફ થઈ ગયું. આમાં પણ એ દિશા તમે ગલત પકડી, આમાં એ રસ્તો તમે ખોટો પકડ્યો. એની જગ્યાએ જો રસ્તો કોઈ સાચા દેવ, સાચા ભગવાન અને તમારી કુળદેવીના શરણ ઝાલી રાખ્યા હોત ને તો આજ આવો દાડો ના આવત. મેં મારા ફાધરને એટલું જ કીધું કે તું આપણી માને છોડીને બીજાની માસીને ધાવવા ના જા. મેં મારા બાપને કેટલી વખત કીધું તો કે તું અને કોઈ બી જગ્યાથી વિદ્યા શીખીને આવ્યો. બોલો તને એવું કે? હા, મને આવું કે કહેવાય નહીં. મને મારી સોલંકી પેઢીની બહુચરના ખાતાની રોમવારી ખુખાર મેલડીની વિદ્યા મને ઘણી આલી છે. હાચું માં હાચું. આ વિદ્યા છે ને એક શીખવાડું છે, વિદ્યા જ કહેવાય ને. હા, તો આ સદબુદ્ધિ આલી છે. એટલે હવે તારા બાપને ભલે બધું ગુમાવ્યું જે કર્યું પણ આજના મેં આ જોજો, આ બધું જોજો ચાલે છે. તાર રૂપિયા બતાવો ઉપરથી પાડીને કે ઉપરથી પડે અને એની લાલચમાં લોકો શું ની શું વિધિ કરે. હમણાં એક પેપરમાં ટીવીમાં આવ્યું હતું, તમે સાંભળ્યું હશે કે રાજકોટ બાજુ કાઠિયાવાડમાં પોતાની દીકરીની બલિ આલી દીધી. લુચ્ચા
આ કેટલું મોટું મહાપાપ છે, પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર. આ જોયું હતું ને હમણાં, આ એના લીધે આ કાયદા બરોબર છે, કાયદા બને. અને હું તો સરકારના આગ્રહ હજુ કરું છું કે આનાથી કડક વિશેષ કાયદો બનાવો. અને મારા મેરડીનો હુકમથી મારા ભગવાનને એવું કહું છું, આ બધી અંધશ્રદ્ધા નાકાર નાખું, મારું નામ મેરડી માતા નહીં. રામ માળી રામ. અને માં મને એ બી કીધું તું કે તું ગમે ત્યાં જા, મને એમથી કોઈ નિસ્બત નથી, પણ હું તો ત્યાં જ જઈશ. એને ત્યાં કામ કરે. મેં તું કયું પપ્પા કામ કર્યું તમારું? કયું કામ કર્યું? આ તમે ભિખારી તો થઈ ગયા, આ કામ કર્યું? ભલે એમાં કોઈ ભુવાન કશું કહેવાની જરૂર નહીં, તારા બાપને કશું કહેવાની જરૂર નહીં, પણ એક સલાહ આલું ને, આ તમારો સમય નબળો અને તમે ઉધા માર્ગે જતા રહ્યા, પણ આ સદબુદ્ધિ આવી હોય ને, ભલે તને કદાચ આટલો વિચાર આવ્યો, સદબુદ્ધિ આવી હોય ને, તો તારા બાપ વતી કદાચ મને એક વખત પ્રાર્થના કરી જોજે, તારા બાપને જો મારા સાનિધ્યમ લાઈન સુધારી ના દો, મારું નામ રામ માળી રામ. આવું ઘણી જગ્યાએ મારા કોઈની નિંદા નહીં કરી, કોઈની વાત નહીં કરવી, કોઈને નીચા નહીં દેખાડવા, પણ આવા ભાવિક ભક્તોને ઘેર ખાવાના દોણાય ના હોય અને આટલા હજાર રૂપિયાની વિધિઓ કરે તો જેટલી એમને પીડા વેઠવી પડે, મારા જેવી માતા સમજે છે એટલે આટલું બોલું છું, નકર ના બોલું. બોલો રામ માળી રામ. રામ ટીનુબેન ના જાજા રામ રામ માં. રામ. માં જ્યારથી મેરેજ કરીને ગઈ ને ત્યારથી જ માં દુખી ને દુખી જ હતી, પણ મારી જે રાજપરાવાળી માં ખોડિયારના મેં ચરણ લીધા ત્યારથી માં થોડુંક મારે રાહત થયેલી. પણ મારા બાપ પણ ભિખારી કરી દીધો અને મારા પતિને પણ મેં ભિખારી કરી દીધેલો માં, કારણ કે માં મેં ભૂવા ભગત બહુ કર્યા. જ્યાં લઈ જાય મારા પપ્પા, જ્યાં લઈ જાય ત્યાં 5,000 10,000 25,000 આપવાના. બુઆ એવું કહેતા મરઘું લાવો, બાજરીનો લોટ લાવો, મસાલો લાવો, મારા ઉપરથી વારીને રાતના એ લોકો મરઘી બનાવીને ખાય માં. અરે રે માં બીજું તો એવું છે 5,000 લાવો, 10,000 લાવો, મારા પપ્પા મને બચાવવા હતું 25,000 લઈને દોડે મારા પછાડી. કોઈ કે બકરા આપો તો બકરા આપે મારા બાપ, કે મારી દીકરી બચી જાય, નાના નાના છોકરા છે એટલે. પણ માં મને એક રસ્તો બતાવ્યો કે મારી રાજપરાવાળી મારી ખોડિયાના ચરણમાં ગઈ ત્યારથી મને સારું છે માં. ભલે તો એ ગમે માતાજીને, પણ માં આવા દુઃખ મટાડવા માટે ફકરા અને મરઘા શું કહું કહો, એ જાતે કે છે ભૂવા બનાવીને ખાય. હા માં. પછી માં 11મા દિવસે બુવાને છે ને મસાણી મેળડીએ નહીં એ બહાર નહીં અંદર 6:30 ટાઈમે લોહીની વામિટ કરાવીને 6.5 ફૂટના બુવાને મારી નાખેલો માં. કારી ઝોપડીએ માં, કારી ઝોપડીએ. અનુભવ બોલે છે ને, એટલે આ વાતથી આવા જેટલા ભુવાઓ કરતા હોય ને, મારી આ વાત સાંભળતા હોય ને, તો આ અનુભવ જોઈ લેજો. તમારી જ માતા તમને મારી નાખશે, એમાં ભૂલ નહીં.